તો રેલી મારે તાર ભાઈ હાવ ના પાડે કે આપણે ભલે ગોઠલા સુહીન મોટા થયા કે આપણા છોકરા નો ગોઠલા સુહવા જોઈએ કે પ્રમુખના છોકરા ગોઠલા સુહે હારું લાગે. ઓર રેલી અમારે તો જો 500 કિલો કેરી હતી ને બજારમાં તે દુના અમાર છોકરા કેરી સોયત્રા ખાવા મીંડા છે. લેતો તાર ભાઈ એમ જ કે પ્રમુખના છોકરા માર્કેટ પેલા કેરી ખાવા છે. લેતો એલી સોનકી કાલે જ કહેતી હતી કે તાર ભાઈ કહેતા હતા કે પ્રમુખના ઘરે કેરી ગંધાડી દાબો નાખાતો લાગે છે. મેં કીધું અમારે દાબો ન હોય, અમારે સીધી પેટી ઉડે. એમની એલી બધી શેરીમાં રિવાજ જ છે પ્રમુખના ઘર હાટુ ગોઠલા ભેગા કરવાનો, અને આપણી શેરીમાંથી કોઈનું એક ગોઠલું અમાર ઘરે આવ્યું. આ વર્ષે નિયમ જ કરવાનો છે, બધાય ત્યાંથી એક એક ગોઠલા આવવા જોઈએ અમાર ઘરે. ભાઈ એલાવ તમને કોઈ દરવાજો બંધ કરો, ઓલી સોનકી આવશે ને તો આખો દાબો હેડવી નાખશે. શેરીમાં આપણો દાબો હળશે તો પ્રમુખનું નાખું ને. શું કે છે? કોનો ટાંગો? ટાકો? આ શું હોય? ખાવાનું આવે એમ? હવે બે ઊંધા હાથના તમાચા પડશે. છાનીમાની દાળ ભાત શાક રોટલી ખા એ તો પડી જશે હમણાં. શેનો પ્રોટીન શેક? શેનો પ્રોટીન શેક? કશું જીમ વીમ આપણે ચાલુ નથી કરવાનું, ઘરે કામ કરો. અમે લોકો જીમમાં નથી જતા ને તોય તમારા કરતાં વધારે સ્વસ્થ છીએ. જીમમાં એ અડધા કપડાં પહેરીને રીલો બનાવવા જ 70% પબ્લિક જાય છે. એના કરતાં ઘરમાં કામ કરવા માંડ. અને જો તારા બાપ પાસે પૈસા માગ્યા ને જીમમાં જવાના તો અહીં નહીં તારું જીમ કરાવી નાખે. યાદ રાખજે. જીમમાં 20,000 રૂપિયા લઈને નવરીનો તને જે સલાહ હાલશે ને એવું તને ઘેર. અરે બેટા, મારી ભૂલ થઈ ગઈ. મેં જ્યારે ભગવાન પાસે માનતા માગી ને ત્યારે મારે કહેવાનું રહી ગયું તું ભગવાનને કે બુદ્ધિવાળું બાળક આલજો જેના મગજ હોય, અને નથી આલ્યું તને. જો સવાર પડે ને લપ લીધી ને કે આજે હું ઘી નથી ખાવાની, હું પનીર ખાવાની છું, ના ને તે ટાંટિયા ભાંગી નાખીશ તારા. યાદ રાખજે. એટલે તમારા જીમની હોળીમાં આખો દાડો અમારે તમારી વાહે રહેવાનું એમ. સવાર 6 વાગે હું આ જ્યુસ પીશ ને 8 વાગે હું મગ ખાઈશ ને પછી પુડલા ખાઈશ ને નવરી હાલી પડી છે. છાની માની દાળ ભાત શાક રોટલી ખાઈ લેજે. તમને કહું છું, જો આવી રહી એ જીમના પૈસા માગે અને જો તમે મારી જાણ બારેને આલ્યા કે તમે પરમિશન આપી, આખા ઘરનું કામ છે ને તમારા પાસે કરાય. આખા દુનિયાની શરમ છોડીને કચરા પોતું વાસણ બધું કરાવીશ. ખબરદાર જો તમે હા પાડી. સાહેબ, એક સર્વે પ્રમાણે દર 1000 છોકરાઓએ 943 છોકરીઓ છે, એટલે 57 છોકરા વાંઢા રહી જાય. અને સમય જતા કાળક્રમે ઈ 57 છોકરામાંથી કોક નરેન્દ્ર મોદી બને, અટલ બિહારી વાજપેયી બને, બાબા રામદેવ બને, રતન ટાટા બને. બાકીના 943 સાહેબ કુકરની 3 સીટીઓ વાગે ને એટલે ઈ ગેસ બંધ કરે. બાકી એનાથી કઈ ન થાય. અનુભવ બોલે કે એને માર કલે જાઓ. જે દોસ્તીમાં ગાડુનો પ્રયોગ વધારે થતો હોય ને એટલે ત્યારે તમારે સમજી જવાનું કે આ બેની દોસ્તી ને પાકી હે. પાકી એટલે હાથ હોનાની. કારણ કે જેમ દૂધ વગરની ચા નકામી ને એમ ગાયરો વગરની દોસ્તી નકામી. ઓ अपनी दोस्ती दुनिया की जानते ये जो 4-5 लोग मेरी हर स्टोरी लाइक करते हैं ना, माँ कसम दिल करता है सारी प्रॉपर्टी इनके नाम कर दूं. हाँ. અરે હમણાં વડોદરામાં અઠવાડિયા પહેલા પીએસઆઈ પોતે પીને અથાડી. બોલ એમ. નર્મદા જિલ્લાનો પીએસઆઈ હતો અને છાણી જીએસએફસી વાળા રોડ પર અથાડી 2-3 જણને અડફેટમાં લઈ લીધા. એમને તો ખબર જ હોય ને ક્યાં મળે છે. તો ડ્રાય સ્ટેટ છે, એવું કરાય? સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ વગરનો ધંધો ચલા. એટલે બોટલની ટ્રક પહેલા ઘૂસવા દેવાની, પછી બુટલેગર પાસેથી હપ્તા લઈને વેચવા દેવાનો, અને પછી પીધેલાને પકડીને તોડ કરવાનો. બોલ, આમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું કશે? દારૂ પીનાર કયા રસ્તેથી આવશે એ પોલીસને ખબર છે, પણ દારૂ કયા રસ્તેથી આવે છે એ નહીં ખબર. એ કેવું કહેવાય? કઈ નહીં કાકા, ટોપિક છોડો. આપણે ક્યારે બેવું? વે મારી ઇજ્જત ના બગાડ. કેમ? હું ખરેખર દારૂની બોટલ લઈને નીકળું ને તો એ સોસાયટી વાળાને એવું થાય કે હું પેટ્રોલ લઈને નીકળ્યો. મારે એક્ઝેક્ટ ઊંધું છે. તારે સુધરી જા ને. क्या चिल्ला रही है? ऐसे चिल्ला रही जैसे पड़ोस के देश से बम डाल दिया हो. बम नहीं, मैंने तुम्हारे गिलास में सोडा डाला. सोडा सोडा में डाली नहीं तो क्या घासलेट डालने का था? नहीं, मैं क्या कहती हूँ, तुम तो रोज ऐसे सोडा डाल के पीते हो नहीं? अरे बगैर भेजे की खोपड़ी, ये ठर्रा नहीं है, इम्पोर्टेड विस्की. तेरे बाप ने कभी देखी है? नहीं देखी. अरे इसमें सोडा डाल के पीऊंगा ना किक लगेगी ना घेर चढ़ेगा, सीधा रिवर्स गियर में टन 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 टन. अभी तुम तो रोज नई नई बोतल बदलते हो.
तो मुझे कैसे पता चलेगा तुमको कभी किक लगता है, कभी गियर बदलते हैं, कभी टन टन होते हैं। ये मालूम होना चाहिए कि मर्द कब पीता है, क्या पीता है, कैसे पीता है, ये जानकारी रखना भारतीय नारी का सबसे इम्पोर्टेंट ड्यूटी है, समझी? ये ले તે આજે દાળના ભાવ વધ્યા ને એમાં કમળા ડોસી ગુજરી ગયા. બે દાળનો ભાવ વધે એટલે ડોસી ગુજરી જાય એવું હોય કોઈ દિવસ? અરે ખરેખર ડોક્ટરે આવું કીધું. બે ડોક્ટરે આવું કે દાળનો ભાવ વધ્યો એટલે કમળા ડોસી ગુજરી ગઈ એમ? હા વળી એમના પેલા ડેથ સર્ટિફિકેટ પર લખીને આપ્યું છે. હું લખ્યું છે આવું દાળનો ભાવ વધ્યો એટલે ગુજરી ગઈ એમ? બે હોતું હશે. અરે ખરેખર હું લખ્યું છે એક્ઝેક્ટ? એટલે ડેથ સર્ટિફિકેટમાં એવું લખ્યું છે કે ડેથ ડ્યુ ટુ હાઈ પલ્સ રેટ. ડેથ ડ્યુ ટુ હાઈ પલ્સ રેટ. હા બે તું એ પલ્સ એટલે દાળ જ થઈ ને. બે પલ્સ નહીં લઈ આવે તું. ડેથ ડ્યુ ટુ હાઈ પલ્સ રેટ એટલે ધબકારા વધારે હતા એમ? પલ્સ એટલે દાળ થાય ને. આ એ અલગ પલ્સ યાર. તું બકાત મેં યાર કોઈ દાળના ભાવના લીધે મરી જાય? ધબકારા વધી ગયા એટલે થયું. આનું શું કરું લા? કાકી આ બધા આવું કહેતી નહીં કોઈને. એટલે એકચ્યુઅલી હું ખોટી છું. સાવ ખોટી છે. બોલો શું તકલીફ છે તમને? સાહેબ મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર નહીં વધતા. અરે બેન આ દવાખાનું છે, તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર અહીં ના વધે. કાલ મેં એક વાંદરી જોઈ, કોપી ટુ કોપી તારી જેવી જ લાગતી હતી. હા તારી જેવી જ તે.